કેશોદના જલારામ મંદિરે 11/6/2026 ને ગુરુવારના રોજ 11ના પાવન દિવસે જલારામ મંદિર ટ્રસ્ટ અને મિત્ર મંડળ દ્વારા આંબા મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સાંજના સમયે મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ દર્શન કરી પ્રસાદનો લાભ લીધો હતો। કેશોદ સ્થિત જલારામ મંદિરે 11ના પવિત્ર દિવસે ધાર્મિક માહોલ વચ્ચે આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું। જલારામ મંદિર ટ્રસ્ટ અને મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં સાંજે 6 વાગ્યાથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ભક્તોએ શ્રદ્ધાભેર જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। કાર્યક્રમ દરમિયાન પ્રસાદ તેમજ ફરાળની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ રતન ધાયરા, ડોક્ટર સ્નેહલભાઈ તન્ના, કૌશિકભાઈ નથવાણી સહિત મંદિરના સેવાભાવી કાર્યકરો અને ભક્તોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે આયોજકો દ્વારા મંદિર ખાતે આવતા તમામ જલારામ ભક્તોને ફરાળનો પ્રસાદ લઈને જ જવા અપીલ કરવામાં આવી હતી। ધાર્મિક ભાવના અને ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાયેલ આંબા મનોરથનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। 11ના પવિત્ર દિવસે જલારામ બાપાની કૃપાથી આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન અને ફરાળનો પ્રસાદનો લાભ લીધો હતો। રામ 11 તારીખ ગુરુવાર કેશોદ જલારામ મંદિર આંબા મનોરથનું આયોજન કરેલ હતું, જેની અંદર ભક્તોએ ખૂબ સાથ અને સહકાર આપેલ છે। અંદાજિત 400 કિલો જેવું આંબા પધરાવી ગયેલ છે, જેનો બધાને પ્રસાદી રૂપે વિતરણ કરી ગયેલ છે। પ્રસાદી આપીએ છીએ, ચાલુ છે અહીંયા અત્યારે, અને આવી રીતે આયોજન કરતા રહીએ એવી બાપાના ચરણોમાં પ્રાર્થના।